બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ વિશે। જી હા, આજથી 2 દિવસના ઇઝરાયલના પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। થોડીવારમાં પીએમ મોદી ઇઝરાયલ પહોંચશે। ઇઝરાયલના પીએમ નેતન્યાહુ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે। પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની બેઠકો પણ થશે। રક્ષા, સહયોગ સહિતના મુદ્દાઓ પર ખાસ વાતચીત કરવામાં આવશે। ઇઝરાયલ પાસેથી હથિયારોમાં નવી તકનીક મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણકારોના મતે આ પ્રવાસ રક્ષા સહયોગનો નવો અધ્યાય લખશે। ઇઝરાયલના પીએમ નેતન્યાહુ બનાવવા માંગે છે નવું ગઠબંધન, જેમાં મધ્ય પૂર્વ તેમજ આફ્રિકાના દેશો સાથે આ ગઠબંધન બનાવવા માટેના પ્રયત્નો ચાલુ છે। આ ગઠબંધનમાં સ્વાભાવિક રીતે ભારતની વિશેષ ભૂમિકા હોઈ શકે છે। ભારતે આ ગઠબંધન મુદ્દે હજુ સુધી કોઈ જવાબ કે કોઈ પ્રતિક્રિયા નથી આપી। જો કે નેતન્યાહુ સાથે બેઠકમાં આ ગઠબંધન પર પણ વાતચીત થઈ શકે છે। તો 2 દિવસના ઇઝરાયલના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થોડી જ વારમાં ત્યાં પહોંચી જશે। જો કે તે પહેલા જ ઇઝરાયલના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। આપને જણાવી દઈએ, નેતન્યાહુના ઇન્વિટેશન પર, તેમના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રવાસ ગોઠવ્યો છે, જ્યાં બંને દેશો વચ્ચે રક્ષા સહયોગને લઈને મહત્વપૂર્ણ બેઠકો અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે છે। અને હવે આપને જણાવવું છે કે આ બેઠક કેટલી મહત્વપૂર્ણ બની જશે પૂરા વિશ્વ માટે। આપ જુઓ, 30 કલાકનો આ પૂરો પ્લાન, ખાસ મુલાકાત, જેમાં 9 વર્ષ બાદ ઇઝરાયલના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। એટલે આ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ત્યાં પહોંચ્યા છે તે કેટલું મહત્વપૂર્ણ ઇઝરાયલ માટે બની જાય છે। આજે ઇઝરાયલની સંસદમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 9 વર્ષ બાદ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલ પહોંચી રહ્યા છે, ત્યારે ખાસ સંસદમાં સંબોધનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાંજે નેતન્યાહુ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિનર ડિપ્લોમસી પણ કરશે। જી હા, ડિનરનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ભાવતા ભોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પીરસવામાં આવશે। સાથે આવતીકાલે ડેલિગેશન સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વૈશ્વિક પરિબળો વચ્ચે અનેક એવા મુદ્દાઓ છે જેના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। આયરન ડોમ પર થઈ શકે છે સમજૂતી। આયરન ડોમ, જેને ઇઝરાયલનું રક્ષા કવચ કહેવામાં આવે છે, તેના પર સમજૂતી થઈ શકે છે। ત્યાંની ટેકનોલોજી ભારતને મળી શકે તેવી હાલ તો એક જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે કયા મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે બંને દેશો વચ્ચે, તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે। આપ જુઓ, રક્ષા તકનીક સાથે સાથે મિસાઇલ સિસ્ટમ, આ બંને એવા મુદ્દા છે જેના પર વાતચીત થવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારતને ખૂબ જ મોટો લાભ થઈ શકે છે। સાથે એઆઈ અને સાયબર સિક્યોરિટીને લઈને પણ અહીં ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। આ એવા મુદ્દા છે જેના પર ચર્ચા વિચારણા બંને મહાનુભાવો વચ્ચે થઈ શકે છે। ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ, હાઈટેક કૃષિ પદ્ધતિ, ઇઝરાયલ જે ટેકનોલોજીમાં સૌથી આગળ છે, તમામ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો ઇઝરાયલને ખબર છે, એટલે ત્યાંની ટેકનોલોજી ભારત લાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે। જળ પ્રબંધન અને શુદ્ધિકરણ પર પણ ચર્ચા વિચારણા થઈ શકે છે। આ એવો મુદ્દો છે જે આગામી સમયમાં પૂરા વિશ્વ માટે ખૂબ જ જરૂરી બની જાય છે, એટલે એ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે। સાથે સ્વાભાવિક રીતે વેપાર અને રોકાણ, એફટીએ પર ચર્ચા થવી સંભવ છે। આ એવા મુદ્દાઓ છે જેના પર ચર્ચા થઈ શકે છે। આ બંને નેતાઓ જ્યારે બેઠક કરશે ત્યારે ડેલિગેશન આ મુદ્દાઓ પર ચર્ચા કરશે। સોલાર, ગ્રીન એનર્જીમાં ભાગીદારી વિશે પણ અહીં ફોકસ, એક રીતે ભાર મૂકવામાં આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી છે। સાથે શિક્ષા, સ્ટાર્ટઅપ અને ટેક્સ એક્સચેન્જ, એટલે કે ટેકનોલોજી એક્સચેન્જ, ભારતની ટેકનોલોજી ઇઝરાયલ મોકલવી, ઇઝરાયલની ટેકનોલોજી ભારત લાવી, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા સંભવ છે।